સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે સત્તાધારી ભાજપ પક્ષના ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે. તો સુરતના વોર્ડ નંબર 19ના ભાજપના ઉમેદવાર અનિતાબેન રાણા સહિતની પેનલ દ્વારા પણ મતદારો પાસે ઘરે ઘરે જઈ અપીલ કરાઈ રહી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારોની પેનલો દ્વારા પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 19ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉભા રાખવામાં આવેલા ઉમેદવારો, જેમાં રાણા સમાજના અનિતાબેન મનીષભાઈ રાણા દ્વારા પેનલ સાથે મળી પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યો છે. તો સમાજનો પણ સંપૂર્ણ સહકાર હોવાની સાથે મતદારોનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાંભળો શું કહે છે વોર્ડ નંબર 19ના ભાજપ ઉમેદવાર અનિતાબેન રાણા. મહેશભાઈ રાણા, વોર્ડ નંબર 19ના આજના ડુંબાલથી બોલું છું. મને પાર્ટીએ ટિકિટ આપી છે, એમનો ખૂબ ખૂબ આભાર. અમે ચારે ઉમેદવાર સૌ મહેનત કરશું. રાણા સમાજથી અમને પૂરો સપોર્ટ મળે છે. સારી સ્વભાવમાં મળે છે અમને. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.